ये टूट गया। नहीं नहीं, अब बैक पे ना टूटेगी जो ब्लॉक कैसे दिख रहा है बाप रे, बहुत खराब दिख रहा है। कैमरा तो ठीक है, कैमरे में कुछ नहीं हुआ है। કેવી રીતના રબર લગાવેલું છે આમાં 2 લાખ થી ઉપર થઈ ગયું છે, તો આની બધી આ છે રબર કાઢી નાખીએ આપણે। હર હર મહાદેવ, જય માતાજી દોસ્તો, તમારું સ્વાગત છે ફરી અમારા એક નવા બ્લોગમાં। આજ તો થોડું ઉઠવામાં થોડું જ લેટ થયું છે, કારણ કે થોડા ટાઈમથી શું છે કે એવું નક્કી કર્યું છે કે ભાઈ સવારે વહેલું ઉઠી જવું, પણ યાર વહેલું શું મોડા ઉઠવાની આદત છે ને, તો વહેલું ઉઠવામાં બહુ તકલીફ થાય છે। અને જો ક્યારેક વહેલું ઉઠાઈ બી જાય ને તો એવું થાય છે કે ભાઈ આખો દિવસ પછી ઉબાસી આવે ને પછી અંગડાઈ લઈને, એટલે પછી આખો દિવસ ખરાબ થાય। तो जो चाय नो टाइम થઈ ગયો છે, પણ હજી ચાય હવે તો આવી નથી, કારણ કે મેડમ કંઈક કામ કરે। चाय का क्या हुआ? चाय का दूध मंगाए तभी तो बनाऊंगी ना। दूध मंगाना पड़ेगा, दूध है नहीं घर में। आपको तो बोला था कल। अरे हाँ यार, कल की तो कि दूध लेता हो जो, पण कल पता है ना, कल दूध और छाछ नीचे दुकान में खत्म, नीचे वाली दुकान में खत्म हो गए थे। चलो भाई, ब्लिंकिट थी दूध આવી ગયું તો ચાય બનાવી અને નાસ્તો કરવા બેસી ગયા છે, પણ આ મેડમથી થોડો ઝઘડો થઈ ગયો છે, એટલે એ અત્યારે નારાજ છે, અત્યારે વાત નહીં કરે। क्या होगी? ये मैं अभी इसका कवर ना निकाला, तब मुझे पता चला ये टूट गया कैसे? मुझे भी नहीं पता ये किस तरह टूटा है। मैं अभी ये इसका पीछे का साफ करने के लिए खोला ना, तब मुझे दिखा तो भैया पीछे टूटा हुआ है। नहीं, पीछे कैसे टूट सकता है ये तूने मोबाइल कभी ऐसे गिराया था ऐसा करके? नहीं, एक बार यहाँ से गिरा था, यहाँ से नीचे गिरा था एक बार। यहाँ से? हाँ। अब ये बहुत महंगा है गाइस, तो लगवाना है ना। नवो ज मोबाइल છે હમણાં, એક વર્ષ જેવું થયું હશે આ લીધા ને, એક વર્ષ भी નથી થયું ને, એની આ બેક પેનલ તૂટી ગઈ જો, બ્લોક कैसे दिख रहा है बाप रे, बहुत खराब दिख रहा है। तो पूरा टूट गया। अच्छा हुआ है कैमरे को कुछ नहीं हुआ और डिस्प्ले में कुछ नहीं हुआ। ये कैसे लग रहा है, मुझे पता नहीं चला, मतलब कैसे पता चला आपको कि ये खराब हो गया? अरे मैं ना, ये ऐसा था ना, तो मैं सोचा कि वो अंदर वो धूल वूल चली जाती है ना, तो निकाल के साफ करूँ तो देखा तो ये तो टूटा हुआ है। बाप रे, कैसे खतरनाक लग रहा है ना। लग जाएगा, कांच लग जाएगा। ये देखो, इस कैमरा तो ठीक है, कैमरे में कुछ नहीं हुआ है, बट ये पीछे का ग्लास कैसे टूटा हुआ है, यहाँ से बस कैमरा छोड़ के। तो मित्रों, मैं 3-4 દુકાનોમાં ફોન બી કર્યો, એમને મેં ફોટો બી મોકલ્યો, જે આપણે પાછળની બેક પેનલ તૂટી ગઈ છે એનો। તો અમુક જગ્યાએ 3000 રૂપિયા કહે છે, અમુક જગ્યાએ 1800 રૂપિયા, અમુક જગ્યાએ 1000 રૂપિયા, અમુક જગ્યાએ 800 રૂપિયા। તો એક દુકાન મને સારી એવી મળી, જેમાં ઓરિજિનલ જે એનું બેક પેનલ છે ને નાખી આપશે। એને થોડો બરોબર રેટ બોલ્યો છે કે આજે આવી જાવ, તો મેં કીધું હું સાંજે આવીશ, કારણ કે તડકો થોડો ઓછો થાય ને તો પછી સારું। અને આખી બેક પેનલ 1 કલાકમાં એ ચેન્જ કરી દેશે। ત્યાં જઈને હવે ડાયરેક્ટ ત્યાં જાઉં, ત્યાં જઈને બદલાઈ આવું। યાર અચાનક કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ ઊભી થઈ જાય છે, એટલે પ્રેમ આવશે મારી સાથે। तो चले भाई, तू तैयार हो जा मस्त तरीके से, तो फिर निकलते हैं हम। तेल वेल क्यों लगा रहा है अभी? थोड़ी ना तेरे को कहीं शादी में जाना है तेल लगा रहा है। तेल तो लगाना चाहिए ना। नहीं, तेल नहीं लगाना, वो बाल, मेरे बाल तो अलग ही है ना, तो हाँ तो गीला हो गया ना, वो कंघी कर दे, हो जाएगा। और मधु, हम लोग ये फ़ोन का वो बैक पैनल चेंज करवा के आते हैं, ठीक है? कुछ लाना है तो बोल। अरे यार रुको पापा, यहाँ पे एक दुकान है, वो काजूस किसनी वाली एक वो मिलती है मिठाई, ले लो। हाँ ठीक है, चलेगा वो। मित्रों, बारिश हो रहा है? अरे यार અહીંયા છે ને રિક્ષાનો એવો બધો પ્રોબ્લેમ થાય છે ને કે ચાલીને જવું પડે પછી તો યાર, કેટલા અડધા કલાકથી વેટ જોયો, પણ રિક્ષા ક્યાંય મળી નહીં, તો મેં કીધું ચલો ચાલીને જ પહોંચી જઈએ, વધારે દૂર નથી એટલે। પણ આ વરસાદ ચાલુ થઈ ગયો અહીંયા તો देखो મિત્રો, આસમાન આખે આખું સાફ છે, પણ વરસાદ ચાલુ થઈ ગયો। જો આસમાન સાફ છે, આસમાનમાં ક્યાંય નથી, આ બાજુ કાળા વાદળ છે પણ દૂર છે, આ બાજુ કાંઈ નથી, તો બી વરસાદ ચાલુ થઈ ગયો। ગાઈસ, અમે આ મોબાઈલની રિપેરિંગની દુકાન છે ને એમાં આવી ગયા છીએ। એ ભાઈને મેં બારે બોલાવ્યો છે કે ભાઈ આ આવી જા અને જોઈ લે એકવાર ફોન, કારણ કે અહીંયા સીડીઓ છે ને એટલે હું નહીં જઈ શકું, તો એ ભાઈ આવતો જ હશે। જો આવે જ છે રે ભાઈ, ચલો તેને બતાવી દઈએ ફોન। ચલો મિત્રો, અડધો કલાક વેટ કર્યા પછી ફાઇનલી આપણી જે ફોન છે ને એ બનીને રેડી થઈ ગયો છે। હવે હું તમને અત્યારે તો નહીં બતાવી શકું, કારણ કે એ જ ફોનમાં હું રેકોર્ડ કરું છું, એટલે ઘરે જઈને બતાવી લઉં। વચ્ચેથી મધુ માટે મીઠાઈ લેવી છે, તો મીઠાઈ બી લઈ લેશું આપણે। ચલો ભાઈ, મધુએ કીધું છે કે મીઠાઈ લેતા આવજો, તો એના માટે મીઠાઈ લઈ છીએ અહીંયાથી રસમલાઈ। गाइस देखो, मेरे पापा के टायर पे हवा भरी जा रही है। तो गाइस, અમે આવી ગયા છીએ ઘરે फाइनली, અને આ જો મેડમ તમારી રાહ જોતી थी नहीं, ये देख फोन में हो गया थी। हाँ देखना कैसे पट्टियाँ लगी हुई है। इतना टाइम क्यों लगा आप दोनों को? अरे वो ये इसको पहले ये लेने गया ये,
क्या बोलते हैं इसकी बैक पैनल फिर लेके आए फिर लगाया उसमें टाइम लग गया बहुत. તો ગાઈસ જો આ રીતના આખી પટ્ટી વટ્ટી લગાવેલી છે ને એકદમ આ જે બ્રોકન હતું ને એકદમ બરોબર કરેક્ટ કરી નાખ્યું છે. જુઓ એકદમ પરફેક્ટ રીતે. થોડું મોંઘું પડ્યું આપણને પણ આમ પરફેક્ટ થઈ ગયું. 2 કલાક સુધી આ જે પ્લાસ્ટિક લગાવેલા છે ને એ રાખવાના છે પછી કાઢી નાખવાના છે. ત્યાં સુધીમાં એકદમ પરફેક્ટ થઈ જશે. દેખો ગાઈસ કેવી રીતના રબર લગાવેલું છે આમાં બંને સાઈડ. બાકી ફોન એકદમ પરફેક્ટ કામ કરે છે. ફોનમાં કાંઈ પ્રોબ્લેમ નથી બટ આ જે છે ને એને થોડી ચીપકાવવા માટે રબર કે 2 કલાક સુધી રાખજો આવી રીતના. તો એને રાખ્યું છે મેં. દેખો મિત્રો આ અમારા સાડુભાઈને ઘરમાં ધૂપ દીવા અગરબત્તી થાય ને લાખું ઘર ધૂપ ધૂપ થઈ જાય. देखो फोन मच्छर भी चला जाएगा. अरे हाँ यार ये देखो फोन देखो क्या हो गया डिस्प्ले? डिस्प्ले नहीं गया इसका, ये पीछे वाला कांच टूट गया था पूरा. देखो अभी बदलवा क्या रहा हूँ. तोड़ा किसने? अरे पता नहीं मैं आज सवेरे फोन को ऐसे एक बंदर है. नहीं वो क्या आज मैं सवेरे ना वो इसका पीछे का सफाई कर रहा था ना तो मैं कवर खोला तो फिर देख रहा हूँ पूरा कांच ही टूट गया. फिर नया लगा के दिखाए. अभी गए अभी जाके 800 रुपये लिए इसके. क्या बटवा में? હા તો ચાલો ગાઈઝ હવે 2 કલાકથી ઉપર થઈ ગયું છે તો આની બધી જે આ છે રબર એ કાઢી નાખીએ આપણે. એ ઓકે નહીં ये हाँ अब कम्प्लीटली मस्त लागेલું જો એકદમ મસ્ત બરોબર રીતે ફિટિંગ કર્યું છે તો વાંધો નહીં આવે. ડન. તો ચલો મિત્રો ડિનર વિનર થઈ ગયું છે અને હવે સૂઈ જઈએ ને વ્લોગનું કરશે અહીંયા આપણે એન્ડ. હોપ તમને વ્લોગ પસંદ આવ્યો હોય. જો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર ન તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું આપણે ફરી નવા વ્લોગમાં. ત્યાં સુધી શુભરાત્રી, જય માતાજી, આવજો.